જે વૃક્ષારોપણ કરવા જોડાયા તો તમે સુરત જનતાને એક એવો સંદેશો આપો કે લોકો વધારેમાં વધારે અમારી સાથે જોડાય અને અમે વધારેમાં વધારે વૃક્ષો વાવીએ। ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 365 દિવસ આ વૃક્ષરોપણનો કાર્યક્રમ થઈ રહ્યો છે અને અત્યારે બધાને ખબર જ છે કે ઓક્સિજનની ઘણી ઘટ પડે છે। કોરોના વખતે ખબર છે ને, વેચાતું ઓક્સિજન લેવામાં આવતું, તો આ ઓક્સિજન માટે આપણી આવનાર પેઢી માટે કંઈક કરવું પડશે। આપણે આવનાર પેઢી માટે રૂપિયા, બંગલા, મારું ગાડીઓ બધું તો કરીએ છીએ, પણ એના માટે ગ્રીન માટે જે ઓક્સિજન માટે શું કરીએ છીએ, તો ઓક્સિજન માટે આ ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ સરસ કામ કરી રહી છે। તો હું લોકોને એટલો સંદેશ આપીશ કે આપણો બર્થડે હોય, મેરેજ એનિવર્સરી હોય, કોઈ શ્રદ્ધાંજલિ હોય, એના નિમિત્તે તમે કમસે કમ 10 વૃક્ષો એ આ ગ્રીન આર્મીને લોકોને સોંપો તો એ વાવી દેશે। અને આજે હું એક શપથ લેવા માંગુ છું કે કાલે જ મારો બર્થડે છે અને આજે મને તમે બોલાવી છે તો કાલે જ હું એક મારા વતી 12 વૃક્ષો વવડાવીશ। જો આપણે બધા વાવી નથી શકતા અને આપણે જગ્યાનો ખ્યાલ નથી હોતો, પણ આવી જે વૃક્ષ રોપવાની ટીમ કામ કરે છે એને આપણે મુલાકાત કરી અને કમસે કમ આપણી જિંદગીમાં જેટલા પરિવારમાં લોકો છે એના ગુણ્યા 3 કરીને વૃક્ષો તો વાવી જ શકીએ। કે 4 વ્યક્તિઓ છે તો 4 ગુણ્યા 3 12 વૃક્ષો વાવો ને તો એ આપણી પેઢી માટે ઓક્સિજન બચી રહેશે। આપણે બંગલા મારુતિ તો કરશું જ, પણ આપણા પેઢી માટે શું કરીએ? આ પેઢી માટે કરવા માટે ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટ કામ સરસ કરી રહી છે। જ્યારે આર્મીઓ સરહદ ઉપર આપણી રક્ષા કરી રહ્યા છે, એવી આપણે ઓક્સિજન આપવા માટેની ટીમ આ ગ્રીન આર્મી કરી રહી છે। તો હું ખૂબ ખૂબ તમને ધન્યવાદ આપું છું કે આવા 24 કલાક તમે કામ કરો, 365 દિવસ 5:30 થી 7:30 વાગ્યા સુધી દરરોજ જ, વરસાદ હોય, ટાઢ હોય, તડકો હોય, કોઈ જાતનો નડતું નથી। એને સવારે જાગવામાં તકલીફ નથી પડતી અને સરસ એવું સવારે દર સવારે આ પોતે વૃક્ષો વાવે છે અને આવી સુરતમાં 4 થી 5 ટીમો છે અને આપ પણ વૃક્ષો વવડાવી શકો છો।